નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશદ્વારનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડિયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર્ડ થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ, વન કવચ અને આ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે। વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે। ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। વન મંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા લોકોપયોગી બનવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનાર અધિકારીઓ કર્મીઓને બિરદાવ્યા હતા। જો કે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી જણાવ્યું કે જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે, પણ મનસુખ વસાવાએ કહ્યું કે હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો, મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલની જમીનો પર થતા ગેરકાયદેસરના ખેડાણને અટકાવવું પણ મારી ફરજમાં આવે છે। નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વૃક્ષો શંકર ભગવાન જેવા હોવાનું જણાવી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું। સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે નર્મદા જિલ્લા માટે કે ઐતિહાસિક દિવસ કહી તો ખોટું નથી, કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું। આજે ગુજરાતની અંદર 85 જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે। આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી 5 મહિનાની અંદર જે 2 વર્ષમાં જેના વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી 5 મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે। એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે। સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિઓ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ 250 પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે, ઝાડો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાડ્યા છે। સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે, સંમેલન પણ છે। આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે। અહીંયાના અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી અને અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે, અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે। પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે, આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। આવનારા દિવસોની અંદર અમે લગભગ 100 હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ।